નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ શહેરના કલેક્ટર કચેરી નજીક લાખો રૂપિયાના ખર્ચે બનેલો આઇકોનિક રોડ ઉપર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ગાડીઓને આજે પોલીસે દંડ ફટકારતા વાહન ચાલકો ફફડી ઉઠ્યા હતા. ભરૂચ ડિવિઝન વિસ્તારમાં આવેલા ભૃગુઋષિ બ્રિજથી કલેક્ટર કચેરી થઈ શક્તિનાથ રોડ સુધીનો મુખ્ય માર્ગ ₹80 લાખના ખર્ચે આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે. શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવાના હેતુથી બનાવાયેલા આ માર્ગ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનારા ફોર વ્હીલર વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય માર્ગ પર અવરોધરૂપ બને તે રીતે પાર્ક કરાયેલા વાહનોને ઓળખી ટ્રાફિક પોલીસે ઓનલાઈન મેમો જનરેટ કરીને દંડ વસૂલ્યો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી અન્ય વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ અને રહેણાંક વિસ્તારમાં 35 દિવસ માટે ઉકાઈ કેનાલના સમારકામને લઈને પાણી કાપ રાખવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલને અગાઉ નક્કી કરાયેલા 90 દિવસના બદલે હવે માત્ર 35 દિવસ માટે બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યા બાદ આજથી ઉકાઈ ડેમમાંથી કેનાલમાં આપવામાં આવતો પાણી પુરવઠો બંધ કરવામાં આવતા આગામી દિવસોમાં અંકલેશ્વર પંથકમાં પાણી કાપની નોબત સર્જાશે. ઉકાઈ કેનાલ પર આવેલા એક્વાડક અને સાયફન જર્જરિત બનતા તેના સમારકામ અને નવીનીકરણ માટે શટડાઉન લેવાનું હતું. જોકે દિવાળી બાદ થયેલા માવઠાના કારણે ખેડૂતોનો ડાંગરનો પાક નષ્ટ થયો હોવાથી અને તેમને ત્રીજી વખત પાક લેવાની ફરજ પડતા સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હોય આ પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે કેનાલને માત્ર 35 દિવસ માટે જ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અંકલેશ્વર નોટિફાઈડના રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ અંકલેશ્વર જીઆઈડીસી તળાવમાં પૂરતો પાણી સંગ્રહ કરવામાં આવ્યો છે. કેનાલ બંધ રહે તે દરમિયાન નોટિફાઈડ એરિયામાં સવારના 6 થી 9 વાગ્યા સુધી પીવાનું પાણી આપવામાં આવશે, જ્યારે ઉદ્યોગોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી ઉપલબ્ધ રહેશે. બીજી તરફ અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર પડે બોરવેલ પણ ચાલુ કરવામાં આવશે. અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલે જણાવ્યું હતું કે જીઆઈડીસી તળાવના સૂચિત પાણી કાપની સંભાવનાને જોતા પાણીના જથ્થાનું સ્ટોરેજ કરાયું છે. જો કે પાણી પુરવઠો અમુક નિશ્ચિત સમય માટે જ પૂરું પાડવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંકમાં હમણાં પાણી પુરવઠો આપણો જે ઉકાઈ કેનાલમાંથી જમણા કાંઠાની કેનાલમાંથી જે પાણી આવે છે એ હમણાં બંધ કરવામાં આવ્યું છે. આમ તો પહેલાં 90 દિવસ માટે બંધ કરવાનું હતું અને કેનાલની અંદર વચ્ચે એક સાયફન છે, એનું મેન્ટેનન્સ માટે આ 90 દિવસ માટે બંધ કરવાનું હતું. પણ અમને વચ્ચે અમે ઈશ્વરભાઈને મળીને આ જલ્દી ચાલુ થાય એના માટે વાત કરી તો એમને પણ ભલામણ કરી અને બીજું દિવાળી પછી જે માવઠું થયું એના હિસાબે જે ખેતીમાં નુકસાન થયું હતું એ પણ સરકારે એમના માટે પણ પાણી ફેબ્રુઆરીમાં જોશે એટલા માટે આ 35 દિવસ માટે પછી 90ના 35 દિવસ કર્યા અને 35 દિવસમાં ચાલુ કરી દેશે અને લગભગ 3550 ક્યુસેક પાણી ફેબ્રુઆરીમાં ચાલુ કરશે કેનાલની અંદર. અને અત્યારે રેસિડન્ટ ઝોનમાં સવારે 6 થી 9 પાણી આપવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે 10 થી 5 સુધી પાણી આપવામાં આવશે. અને આપણા તળાવનું સ્ટોરેજ કેપેસિટી લગભગ 1 મહિનો ચાલે એટલી છે અને લોકો પાણી બચાવે એવી મારી એક વિનંતી છે પબ્લિકને કે પાણી બચાવો, કારણ કે અત્યારે પાણી શોર્ટેજ થઈ છે તો મહિના માટે જરા ધ્યાન રાખે. અને ભવિષ્યમાં પાનોલીથી એક લાઈન નાખવાની ઈચ્છા છે તો એ પણ એક નેક્સ્ટ યરમાં પ્લાનિંગ છે. એક નવી લાઈન ચાલુ થઈ જાય, સરકારમાં ચાલે છે વાત, એક એક્સ્ટ્રા બીજું જે લાઈન જોઈએ એના માટે આપણે આ તૈયારી કરી રહ્યા છીએ. આભાર. ભરૂચના જડેશ્વર ખાતે આવેલી નર્મદા નદીના કિનારે આવેલા નર્મદા પાર્ક ખાતે યોજાનાર 31 ડિસેમ્બરના ઇવેન્ટની પરવાનગી વહીવટીતંત્રએ રદ કરવામાં આવી છે. ભરૂચના જડેશ્વર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ નર્મદા પાર્ક ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે બગીચો ભાડે આપવા બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વહીવટીતંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે નર્મદા પાર્કની આજુબાજુ અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અને મોટી સંખ્યામાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તો શાંતિભંગ તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વધુમાં જણાવ્યું હતું કે જો આ પ્રકારની ખાનગી ઇવેન્ટોને પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમો માટે થવા લાગશે. રજૂઆત બાદ વહીવટીતંત્ર દ્વારા 31 ડિસેમ્બરના ઇવેન્ટની પરવાનગી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રના નિર્ણયને આવકારતા આરટીઆઈ એક્ટિવિસ્ટોના સભ્યોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જાહેર સ્થળોના હિતમાં લેવામાં આવેલ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ, વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે નર્મદા પાર્ક ખાતે જે 31st નો કાર્યક્રમ થવાનો હતો તેને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને કલેક્ટર દ્વારા જે કાર્યક્રમ રદ કરવાનો હુકમ આજે કરવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ. સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીને પણ આ બાબતે રજૂઆત કરતા તે તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આ બાબતને લઈને મીડિયાએ પણ અમને જે સહકાર આપ્યો છે તો તમામ મીડિયા કર્મીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
सत्य परेशान हो सकता है पर परास्त नहीं। आ लड़ाई जे छे ए जो आगळ चालवानी छे, कारण के नर्मदा पार्क छे ए जाહેર पार्क छे અને ત્યાં લગ્ન માટે અને આવી પાર્ટીઓ માટેની જે જિલ્લા પંચાયત દ્વારા છૂટ આપવામાં આવી છે તે સંપૂર્ણ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી આગળની લડાઈ ચાલુ રહેશે। પણ હાલ તો 31st નો કાર્યક્રમ રદ થયો છે, તો ભરૂચની જનતાને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ બાબતની તમને જાણ થાય અને તમે આનું જે બુકિંગ કરાયું હોય તે આપ કેન્સલ કરી શકો છો। નેત્રંગ બજારમાં હલકી કક્ષાના પેવર બ્લોક બેસાડવામાં આવતા સાંસદ સભ્યએ અધિકારીઓ અને પદાધિકારીઓનો જાહેરમાં ઉઘાડો લીધો હતો। નેત્રંગ તાલુકા મથકમાં આવેલ જવાહર બજારના ભાવના પાનના ગલ્લાથી નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી સુધી સીસી રસ્તાના નવીકરણ માટે ભરૂચના લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાની ગ્રાન્ટમાંથી ₹50 લાખની ગ્રાન્ટ ફાળવી હતી, પરંતુ નેત્રંગ તાલુકા પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ અને નેત્રંગ તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ અને કોન્ટ્રાક્ટર સહિતના માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની મિલીભગતના કારણે રસ્તાના નવીનીકરણની કામગીરીમાં સિમેન્ટ, રેતી, કપચી અને હલકી કક્ષાના માલ સામાનનો વપરાશ કરતા સામાન્ય વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થયું હતું। રસ્તાના નવીકરણની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર, કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા જ આ બાબતે જવાહર બજાર વિસ્તારના સ્થાનિક રહીશોએ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને રજૂઆત કરી હતી, જેને લઈને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી, જેમાં જવાહર બજારમાં બની રહેલા રસ્તા ઉપર નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પેવર બ્લોકનું કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આજે પહોંચ્યા હતા। જો કે મનસુખભાઈ વસાવા આજે પેવર બ્લોકની ક્વોલિટી જોઈને તેઓ અકળાયા હતા, કેમ કે પેવર બ્લોક તકલાદી અને હલકી કક્ષાનો હોવાનું બહાર આવતા જ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ અધિકારીઓનો ઉઘાડો લીધો હતો, જેને લઈને રસ્તા ઉપર બેસાડવામાં આવેલા પેવર બ્લોક અને રસ્તાની કામગીરીની કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે કૌભાંડ ચલાવી લેવામાં આવશે નહીં તેવી અધિકારીઓને જાહેરમાં સૂચના આપી હતી। આમ મનસુખભાઈએ આજે નેત્રંગ તાલુકામાં પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં હલકી કક્ષાની ગુણવત્તાના પેવર બ્લોક બેસાડવામાં આવતા હોવાનું બહાર આવતા તેઓ અકળાયા હતા। એટલે કે ભરૂચ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો તેમજ નેત્રંગ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના અધિકારીઓ સાથે મિલીભગત કરીને રીતસર કૌભાંડ આચરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું। અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં 2 વર્ષ પહેલા 16 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી ભાગી છૂટેલા નરાધમને બિહારના ભાગલપુરથી પોલીસે ઝડપી લીધો હતો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2023માં પોક્સો એક્ટ અંતર્ગત ગંભીર ગુનો નોંધાયો હતો, જેમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ ગુનાનો ફરાર આરોપી ઝડપાઈ ગયો હતો। આ કેસમાં આરોપી છેલ્લા 2 વર્ષથી ફરાર હતો। ફરાર આરોપીની ધરપકડ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા સતત કવાયત હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી મિથુન સહદેવ મંડલ બિહાર રાજ્યના ભાગલપુરનો રહેવાસી છે। માહિતીના આધારે જીઆઈડીસી પોલીસની એક વિશેષ ટીમ બિહાર રવાના થઈ હતી। ત્યાંથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરાર આરોપી મિથુન સહદેવ મંડલને ઝડપી લીધો। આરોપીની ધરપકડ બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર લાવવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પોક્સો એક્ટ અંતર્ગત વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js Developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક આવેલી હઝરત બાવાપુર દરગાહનો ઉર્સ મુબારક 1 ડિસેમ્બરે ઉજવવામાં આવશે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી 3 કિલોમીટર દૂર પહાડ ઉપર આવેલ સૂફી સંત હઝરત બાવાગોરની દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ તારીખ 1 જાન્યુઆરીને ગુરુવારના રોજ મનાવવામાં આવશે। એક યાદીમાં જણાવ્યા મુજબ તારીખ 31 ડિસેમ્બરને બુધવારના રોજ સાંજે 4 વાગ્યે દરગાહ શરીફ પર પરંપરાગત સંદલ શરીફ ચડાવવામાં આવશે અને ત્યારબાદ રાતના ઈશાની નમાઝ બાદ સીધી ધમાલનો કાર્યક્રમ યોજવામાં આવશે। તારીખ 1 જાન્યુઆરીને ગુરુવારના રોજ પરંપરાગત પ્રણાલીથી દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ મનાવાશે। ઉલ્લેખનીય છે કે હઝરત બાવાગોરની દરગાહની ગણના ભારતના પ્રાચીન મુસ્લિમ તીર્થસ્થાનોમાં થાય છે। 800 વર્ષ જૂની હઝરત બાવાગોરની દરગાહે વર્ષમાં 2 વાર ભવ્ય મેળા ભરાય છે, જેમાં ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે દરગાહ શરીફનો ચશ્મો વધાવવાના દિવસે ભરાતો મેળો અને દરગાહ શરીફના વાર્ષિક ઉર્સની ઉજવણી પ્રસંગે ભરાતા મેળાનો સમાવેશ થાય છે। દરગાહ શરીફે ભરાતા ભવ્ય મેળાઓમાં ભારતભરમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે અને હઝરતની મુબારક દુઆઓનો લાભ લે છે। હઝરત બાવાગોની દરગાહ આવવા માટે ઝઘડિયા અને રાજપાડેથી વાહનોની સગવડ મળે છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે TPL सीजन 2 ની ક્રિકેટ મેચની ફાઇનલમાં બાપુ 11 વિજેતા બની હતી। જૂના તવરા TPL સિઝન 2 માં આજે મેચની ફાઇનલ મેચનો મુકાબલો બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે યોજાયો હતો। સતત 1 મહિનો ચાલનારી ટુર્નામેન્ટમાં આજે ફાઇનલમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો થયો, જેમાં ટ્રોફી કિંગ 11 ને ટોસ જીતી બાપુ 11 ને પહેલી બેટિંગ આપી। બાપુ 11 ને પહેલી બેટિંગ કરી 8 ઓવરમાં 67 રન બનાવ્યા, જ્યારે જેના જવાબમાં સામે ટ્રોફી કિંગે સેકન્ડ બેટિંગમાં માત્ર 28 રન બનાવી ઓલ આઉટ થયું, જ્યારે બાપુ 11 39 રને વિજેતા બનતા જૂના તવરા TPL બાપુ 11 ચેમ્પિયન બની। જૂના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ 2025 નો રોમાંચક ઓક્શન કાર્યક્રમ યોજાયો, જેમાં 170 થી વધુ ખેલાડીઓએ ઓક્શનમાં ભાગ લીધો હતો અને 10 ટીમો ઓક્શનના માધ્યમથી પોતાના પસંદગીના ખેલાડી માટે બોલી લગાડી હતી અને પોતાની ટીમ બનાવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેદાને ઉતરી હતી। આ ટુર્નામેન્ટમાં ગામના અલગ અલગ સમાજના 170 યુવા ખેલાડીઓએ ઓક્શનમાં ભાગ લીધો। આ ઓક્શનના માધ્યમથી જે 10 ટીમોનું નિર્માણ થયું હતું તે 10 ટીમો મેદાને ઉતરી હતી। આજે આ ટુર્નામેન્ટની સેમીફાઇનલ અને ફાઇનલ મુકાબલો યોજાયો, જેમાં ફાઇનલમાં બાપુ 11 અને ટ્રોફી કિંગ વચ્ચે મુકાબલો યોજાયો, જેમાં બાપુ 11 વિજેતા બનતા ગામના યુવાનો ઉત્સાહથી બાપુ 11 ના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ ડીજે તથા આતશબાજી સાથે વિજયોત્સવ મનાવ્યો હતો। ભરૂચ સેના સ્ટેશન રોડ પર આવેલ ઇન્દ્રનગર ઝૂંપડપટ્ટીમાં બુટલેગર દિનેશ ઉર્ફે બબુલના ઘરેથી પોલીસે દારૂ ઝડપી લીધો હતો। ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી ખાતે રહેતો બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયા તેના ઘરની બહાર જ ઉભો રહીને વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી આધારે તરત જ સ્થળ પર દરોડો પાડ્યો। ટીમ ત્યાં પહોંચી ત્યારે દિનેશ ઉર્ફે બબુલ ત્યાં જ તેની ઘરની બહાર બેઠેલું જણાતા કોર્ડન કરી ઝડપી પાડ્યો। ટીમે તેની પાસેનો કાળો ઠેલો ખોલીને ચેક કરતા તેમાં કુલ 9000 થી વધુની મત્તાની વિદેશી દારૂની નાની મોટી બોટલો 41 બોટલનો જથ્થો મળ્યો। પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે દમણથી ટ્રેન મારફતે વિદેશી દારૂ ભરૂચ લાવી વેપલો કરતો હતો। સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે વિદેશી દારૂનો વેપલો કરતા પહેલા દિનેશ ઉર્ફે બબલુ દેશી દારૂનો વેપલો કરતો હતો, જો કે બાદમાં તેણે તેના ધંધો વિકસાવ્યો હતો અને દેશી દારૂની સાથે સાથે વિદેશી દારૂનો વેપલો પણ શરૂ કરી દીધો હતો। નાના ઝૂંપડામાં રહેતા બુટલેગરે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર આલિશાન મકાન બનાવી લીધું હોવાની કેફિયત સ્થાનિકોએ વ્યક્ત કરી છે। પોલીસ દ્વારા જિલ્લાના અન્ય બુટલેગરોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા હોય છે, ત્યારે દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાના ગેરકાયદેસર દબાણો પર કોઈ પણ કાર્યવાહી થતી ન હોવાને કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। સ્થાનિક રહીશોમાં ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ દ્વારા કેસ કરવામાં આવે છે ત્યારે બુટલેગર દમફાસો મારતો હોય છે કે માત્ર બટાવા પૂરતો જ મારા પર કેસ કરે છે। પોલીસની સાંઠગાંઠ હોય તેવી સંભાવનાઓને ઉત્તેજન આપે છે। વાલિયાની શ્રીરંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજમાં સાયબર અવેરનેસ અને મહિલા સુરક્ષા વિષય ઉપર કાર્યક્રમ યોજાયો હતો। વાલિયાની શ્રીરંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સાયબર સેલ, મહિલા સેલ અને SC/ST સેલ દ્વારા સંયુક્ત સાયબર અવેરનેસ અને મહિલા સુરક્ષા વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વાલિયા પોલીસ મથકના સેકન્ડ PI KM ચૌધરી, PSI SR વસાવા, ટેકનિકલ નિષ્ણાંત યાજ્ઞિક પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં PI KM ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ, મહિલા સુરક્ષા માટે કાયદાકીય બાબતો, 112, 1930 વગેરે હેલ્પલાઇન નંબર વગેરે અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી। સાથે ટેકનિકલ નિષ્ણાંત યાજ્ઞિક પટેલ દ્વારા પણ હાલમાં જોવા મળતા વિવિધ સાયબર ફ્રોડ
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે વિદ્યાર્થીનીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિસ્તૃત સમજૂતી આપી. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના બાદી ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં કુલ 140 થી વધુ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ ફાર્મા કંપનીમાં કામ કરી રહ્યા છે. બધા જ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક જગ્યાએ ભેગા થાય અને એકબીજાથી પરિચિત થાય અને હળવાશ અનુભવે તે માટે ભરૂચ જિલ્લા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન દ્વારા અંકલેશ્વરના ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની 6 ટીમોએ ભાગ લીધો, જેમાં પારસ પેન્થર અને નમન ઇન્ડિયન ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલ મેચમાં નમન ઇન્ડિયન ટીમ વિજેતા બની હતી. વિજેતા નમન ઇન્ડિયન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી. સાથે રનર્સ પારસ પેન્થરને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી. આ ટુર્નામેન્ટમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ભરૂચે પણ સહકાર આપ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.